માંગરોળ તાલુકામાં ફરી એકવાર એસઆઈઆર કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 ને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। માંગરોળ તાલુકાના વાટલા અને આજક ગામોમાં મોટા પ્રમાણમાં ફોર્મ નંબર 7 ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। વાટલા અને આજક ગામના રહેવાસીઓએ મામલતદાર માંગરોળને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે ફોર્મ નંબર 7 ભરનાર વ્યક્તિઓ પાસેથી પૂરતા અને માન્ય પુરાવાઓ માંગવામાં આવે। જો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો સંબંધિત લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। માહિતી મુજબ વાટલા ગામમાં અંદાજે 91 જેટલા ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આજક ગામમાં 116 જેટલા ફોર્મ નંબર 7 ભરાતા સમગ્ર વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોએ આ પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવીને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે। હું માંગરોળ તાલુકાના આજક ગામના સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા। અમારું કહેવાનો મતલબ એમ છે કે આ જે મતદાન યાદીમાં નામ કમી કર્યા કયા કારણોસરથી કર્યા, કયા હેતુથી કર્યા, નહીં કોઈ ડોક્યુમેન્ટ નહીં કંઈ, તો એટલા નામ બહુમતીથી કાઢી નાખાય, શા માટે કાઢ્યા? તંત્રને અમારી એવી માંગ છે કે આની માથે જે કોઈ અધિકારી આવતા હોય કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી। ફોર્મ નંબર 7 ના મુદ્દે માંગરોળ તાલુકામાં વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે સમયસર યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર કચેરી દ્વારા રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે અને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તે દિશામાં ચર્ચા ચાલી રહી છે। માંગરોળ તાલુકામાં ફોર્મ નંબર 7 સામે મોટો વિરોધ જોવા મળતા સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે। મારું નામ પરમાર જયંતિલાલ કારાભાઈ પરમાર, સરપંચ શ્રી ગ્રામ પંચાયત વાટલા। આજે અમે મામલતદાર શ્રી માંગરોળને સમક્ષ ગામ સાથે રહી અને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું। આવેદનપત્ર એ માટે હતું કે વાંધા અરજી સામૂહિક વાટલા ગામના મતદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે આપેલ હતું। તે તદ્દન ખોટું અને ગેરબંધારણીય હતું અને જે હાલ જે મતદારની અરજી આપેલ છે તે રાજા સાહેબ પહેલાંના વાટલા ગામમાં રહે છે, અત્યારે રહે છે અને હાલ પણ રહે છે, અને જે લોકોએ કૃત્ય કર્યું તે ગેરબંધારણ છે અને લોકશાહીને ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર છે। એટલે મારે સરકારશ્રીને એ પણ કહેવું છે કે આવા કૃત્ય કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા કરે એવી મારી વિનંતી।